ગુડ આફ્ટરનૂન. ચાલો, કાલે બ્લોક વાળા દાખલા જોયા હતા, તણાવ બળના બધાય. જેમ આગળ જોઈએ. ઘર્ષણ રહિત સપાટી હતી. મોટે ભાગે ઘર્ષણ રહિત સપાટી ના જ આવશે. બરોબર, લખો રકમ 30 ડબ્બાની એક ટ્રેન, 30 ડબ્બાની એક ટ્રેન પર એન્જિન દ્વારા F જેટલું ખેંચાણ બળ લાગે છે. F જેટલું ખેંચાણ બળ લાગે છે. જો ટ્રેનના દરેક ડબ્બાનું દળ સમાન હોય, જો ટ્રેનના દરેક ડબ્બાનું દળ સમાન હોય તથા ટ્રેનનો ટ્રેક ઘર્ષણવાળો હોય, ટ્રેનનો ટ્રેક ઘર્ષણવાળો હોય, ઘર્ષણ રહિત એવું નથી લખાયું, પણ શું લખાયું? ઘર્ષણવાળો હોય તો ત્રીજા અને ચોથા ડબ્બા વચ્ચેના કપલિંગમાં ઉદ્ભવતો તણાવ, ત્રીજા અને ચોથા ડબ્બા વચ્ચેના કપલિંગ એટલે જોડાણ માં ઉદ્ભવતો તણાવ તથા 15 અને 16મા ડબ્બા વચ્ચેના 15 અને 16મા ડબ્બા વચ્ચેના કપલિંગમાં ઉદ્ભવતો તણાવ કેટલો? ચાલો જુઓ. ટ્રેન જે છે આ પાટા ઉપર ગતિ કરે છે, એમાં હવે જો ટ્રેન આખી છે તમારે 30 ડબ્બાની. હવે આ એન્જિન છે, એન્જિન ટ્રેન ઉપર આ દિશામાં F જેટલું ખેંચાણ બળ લગાડે છે. શું કરે છે? તમારે F જેટલું ખેંચાણ બળ લગાડે છે. બરોબર, ચાલો હવે મને કીધું છે શું? ત્રીજા અને ચોથા ડબ્બા વચ્ચેનો હજી જોડાણ હશે ને, કપલિંગ, એ કપલિંગમાં કેટલું તણાવ બળ ઉત્પન્ન થશે એ તમારે ગોતવાનું છે. તો આની પહેલા આપણે કાલના પ્રોબ્લેમ જોયા હતા, એને જેવું સામે બે કેવા હશે? સરખા હોય ને, T3 આમાંય હોય. બરોબર, એટલા માટે બે સરખા હોય તો જ અહીંયા કપલિંગ જોડાઈ રહી, નકર જોડાઈ શકે નહીં, નકર અહીંયાથી શું થઈ જાય? બ્રેક થઈ જાય. ચાલો, દરેક ડબ્બાનું દળ આપણે કીધું બધા ડબ્બાના દળ સરખા છે, ધારી લઈ એમ. રેડી? પછી દરેક ડબ્બાનું ઘર્ષણ
દાખલા તરીકે એફ જેટલું છે, રકમમાં કીધું ટ્રેક જી છે ઘર્ષણ રહિત નથી, ઘર્ષણ વાળો છે, દરેક ડબ્બાનું દળ એમ છે, ટ્રેન આ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. આખી સિસ્ટમનો પ્રવેગ સરખો હશે. આખી સિસ્ટમનો પ્રવેગ કેટલો હશે? બોલો બોલો. કાલે સમજાયું હતું એમ, કુલ બળના છેદમાં કુલ દળ. શું કરવાનું? કુલ બળના છેદમાં કુલ દળ. બરોબર. દરેક ડબ્બાનો પ્રવેગ દાખલા તરીકે એ જેટલો છે, આખી સિસ્ટમનો હશે એટલો એનો હશે. ઓકે, ચાલો પછી ધારો કે એન્જિન દ્વારા ટ્રેન પર એફ જેટલું ખેંચાણ બળ લાગે છે. એન્જિન છે આખી ટ્રેનને એફ જેટલા બળથી ખેંચે છે. હવે અહીંયા કેટલું ટેન્શન મારે જોઈ છે ત્રીજા ને ચોથા વચ્ચે. જુઓ તો ત્રીજા અને ચોથા ડબ્બાનો FBD. ચાલો આવડું આ જે છે ને એનું કપલિંગ છે. બરાબર, આવડું આ એનું શું છે? કપલિંગ છે. જોજો સરખું સમજજો. આ દિશામાં બળ લાગ્યું છે કેટલું? તો કે F. આમ F જેટલા બળની અસર અહીંયા ઘટી જશે. કાલે આપણે જોયું હતું ને દાખલામાં, કે ભૂલી ગયા, પેલા ડબ્બા ઉપર પેલા બ્લોક ઉપર જેટલું 12 ન્યૂટન બળ લાગ્યું પૂરેપૂરું ન એના કરતા ઓછું હોય. બરોબર, જુદા જુદા બ્લોક ઉપર ઓછું હશે. આ દિશામાં બાહ્ય બળ લાગ્યું F. હવે 3 ડબ્બા છે. આ ડબ્બાનું ઘર્ષણ બળ આમ, આનું ઘર્ષણ બળ આમ, આનું ઘર્ષણ બળ આમ. બધાના દળ સરખા છે. ઘર્ષણ બળ F બરાબર મ્યુએસ એન. મ્યુએસ તો બધા માટે સરખો હશે, પણ બધાના લંબળે સરખા આવે, કારણ કે બધાના દળ સરખા તમને કીધા છે. એટલે બધા ડબ્બાનું ઘર્ષણ બળ પાછળ હશે, F1 F2 F3, પણ બધા સરખા જ હશે. એટલે પાછળની દિશામાં શું આવે? 3 ડબ્બાના ઘર્ષણ બળ. શું આવે? 3 ડબ્બાના ઘર્ષણ બળ, એટલે 3F. ચાલો પછી ટ્રેન આ દિશામાં એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. કોકે એન્જિનનું ના લીધું આવાસી બળના. એન્જિન તો તમારો પાવર છે. આખું એન્જિન આખી ટ્રેનને F જેટલા બળથી ખેંચે, એટલે આને એમ કાઉન્ટ નહીં કરવાનું. આ તમારું બળ છે એમ જ માનો. તમે બ્લોકને ખેંચતા હોય તો એમાં આપણો આભાસી પ્રવેગ એ નથી લીધો. કાલ દાખલા ગઈને આવીએ, આપણે તો બળ લગાડી છીએ. રેડી? ચાલો તો હવે ત્રણેય ડબ્બાનું આભાસી બળ હશે પાછળની બાજુ, ત્રણેયનું સરખું, એમ સરખો એ સરખો, એટલે 3 ડબ્બાનું આભાસી બળ એમ એ જેટલું પાછળ. આટલું રેડી? આટલું સમજાણું કે નહીં? અને T3 આ દિશામાં છે. બરોબર, આ સાઈડથી ગણું છું, આના માટે હું ગણું. T3 આમ લઈ ગયું, F આ બાજુ લઈ ગયું, આભાસી બળ આમ ત્રણેયનું ઘર્ષણ બળ આમ. ચાલો, એટલે આ કપલિંગ ઉપર આ દિશામાં F જેટલું બળ લઈ ગયું કહેવાય. આ દિશામાં MA, આ દિશામાં F, આ દિશામાં T3. આટલા બધા બળ લાગ્યા છતાં કપલિંગ તૂટ્યું નહીં, કપલિંગ જોડાયેલું રહે છે. અને કપલિંગ જોડાયેલું રહે છે એટલા માટે શું થશે? બોલો. માટે F બરાબર, આ બે સામસામેના બળ સરખા. F બરાબર 3MA પ્લસ 3 સ્મોલ f પ્લસ T3. આપણે તણાવ બળ જોઈશું તો T34 એટલે ત્રીજા અને ચોથા ડબ્બા વચ્ચેનું ટેન્શન. T34 ઇઝ ઇક્વલ ટુ, આને તમે કરતા બનાવો તો આ બે પહેલી બાજુ જાય, એટલે કુલ બળમાંથી 3MA માઇનસ 3F પૂરું. ડન? શું થશે? કુલ બળમાંથી 3 ડબ્બાનું આભાસી, 3 ડબ્બાનું ઘર્ષણ બળ તમે બાદ કરો, એટલે ત્રીજા અને ચોથા ડબ્બા વચ્ચેના કપલિંગનો શું મળે? તમને તણાવ મળે. આ સૂત્રોના જેવું જ છે. કાલે આપણે બ્લોક વાળી વસ્તુ જોઈ હતી એના માટે. હા, તો એના જેવું જ છે કે નહીં? તમને 2 મેથડ કરાવી હતી. આ દિશામાં બાહ્ય બળ લાગે છે. રેડી? તો અહીંયા જો તમારે તણાવ જોતો હોય તો
પેલી રીત કરાવી હતી એમાં આભાસી બળવાળી રીત કરાવી હતી અહીંયા T2 બરાબર શું થાય F માઇનસ M1A માઇનસ M2A આ ઈ થયું ખાલી બેયમાં ફેર શું છે આ બેયનું આભાસી બળ અલગ અલગ હતું કારણ કે દળ અલગ અલગ હતા આમાં બધાના દળ સરખા એટલે એવું આવ્યું બીજું આમાં ઘર્ષણ બળ નહોતું આમાં ઘર્ષણ બળ છે આમાં ઘર્ષણ બળ નહોતું તો અહીંયા ઘર્ષણ વાળું પદ નથી સમજાઈ ગયું કે નહીં હા કે ના ચાલો ઓકે પછી હવે ટૂંકમાં ખબર પડી ગઈ આ ટાઈપના પ્રશ્નમાં જો ઘર્ષણ બળ આવે તો શું કરવાનું બોલો 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 ઘર્ષણ બળ આવે તો શું કરવાનું આમાંથી એ બે બ્લોકનું ઘર્ષણ બળ બાદ કરવાનું અહીંયાનું તમારે તણાવ જોતું હોય તો શું કરવાનું T1 બરાબર F માંથી આનો આભાસી બળ બાદ કરો માઇનસ ઘર્ષણ બળ કાલે આ રીતનું કરાવી દીધું છે ચાલો પછી આવી રીતે મેં તમને કેટલામો ડબ્બો લખાયો મને યાદ નથી 30 ડબ્બા લખાવ્યા અને 15 અને 16 કીધો દાખલા તરીકે આ 15મો ડબ્બો છે આવા તો ઘણા હશે 4 5 6 7 8 9 ડટ આ 16મો ડબ્બો છે એના વચ્ચે કેટલું અહીંયા તણાવ હોય અહીંયા ચાલો આ દિશામાં સામસામે સરખા T15 16 શું આવશે T15 16 ચાલો તો 15 અને 16 વચ્ચે શું થાય આ કપલિંગ આ દિશામાં તો એક જેટલા બળથી ખેંચાણું પણ પૂરેપૂરી અસર અહીં લગી ના પહોંચી હોય કેટલી પહોંચી જ ગોતવું છે ચાલો આ દિશામાં એનું ટેન્શન T15 16 ચાલો પછી અહીંયા આની આગળ કેટલા ડબ્બા છે 1 2 3 4 5 6 7 8 15 તો 15 ડબ્બાનું ઘર્ષણ બળ પાછળ આવે એટલે 15F બધાને સરખા છે પછી અહીંયા 15 ડબ્બાનું આભાસી બળ પાછળ આવે એટલે શું આવે 15 એ બે આટલા બધા બળ લઈ ગયા તેમ છતાં કપલિંગ તૂટ્યું નથી માટે F ઇઝ ઇક્વલ ટુ T15 16 પ્લસ 15F પ્લસ 15MA તો 15માં અને 16માં ડબ્બા વચ્ચેના કપલિંગમાં ઉદ્ભવતો તણાવ આ બેના બાજુ ટપાડો F માઇનસ 15MA માઇનસ 15F ડન કે નહીં તો જોયું તમે સરખું ત્રીજા અને ચોથા વચ્ચેનો તણાવ વધુ છે બરોબર 15માં અને 16માં વચ્ચેનો તણાવ ઓછો છે કુલ બળમાંથી અહીંયા 3MA 3F બાદ થયા કુલ બળમાંથી અહીંયા 15MA અને 15F બાદ થયા એટલે પાછળ તણાવ એ ઓછું હશે સિમ્પલ વસ્તુ છે પ્રેક્ટિકલી લાઈફમાં તમે અનુભવ કર્યો જ હોય સામસામે ઓલા હું કે દોરડા ખેંચની હરીફાઈ હોય શું હોય સમજી ગયા તો કે ના સમજી જાય આટલી તો સામાન્ય બધી હોવી જોઈએ હવે સામે આમ દોરડા ખેંચ થતા હોય તો એક ટીમ આ બાજુ એક ટીમ આ બાજુ હોય હવે જે વધુ ટેન્શન હોય ને વધુ જે ખેંચાણ હોય ને પેલા ખેલાડી ઉપર જ હોય અહીંથી આમ અહીંથી સામે દોલો અહીંથી આમ સામે દોલો ખેંચતો હોય તમે જો પાંચમા કે છઠ્ઠા ખેલાડીઓ તો તમે ખાલી દોયડું પકડ્યું હોય ને તો હાલે કોઈને ખબર ના પડે કે આ ખેંચે છે કે નહીં સમજો ત્યાં તમારે ટેન્શન કેવું હોય ઓછું હોય હા કે ના સમજાય છે કે નહીં એટલે ઉદ્ગમની નજીક ટેન્શન વધુ આવે ઉદ્ગમથી જેમ દૂર જાવ ને એમ ટેન્શન ઓછું આવે ટૂંકમાં શું કરવાનું 20માં અને 21માં ડબ્બા વચ્ચે તણાવ જોતો હોય તો 20માં અને 21માં ડબ્બા વચ્ચે ઊભો રહી ગયા તો અહીંયા તણાવ કેટલું હશે અહીંયા તણાવ કુલ બળમાંથી 20માં અને 21માં ડબ્બા વચ્ચેનું ટેન્શન જોતું હોય તો શું કરવાનું કુલ બળમાંથી આ બાજુ 20 ડબ્બા છે કારણ કે તમે 20 અને 21 ની વચ્ચે ઊભા છો આજી બાજુ બળ લઈ ગયું એ બાજુ જોવાનું કેટલા ડબ્બા છે તો કુલ બળમાંથી 20 ડબ્બાનું આભાસી બળ 20 ડબ્બાનું ઘર્ષણ બળ બાદ કરી નાખો એટલે 20 અને 21 વચ્ચેનું ટેન્શન મળી જાય સમજાય છે કે નહીં એટલે આ રીતનું છે ઓકે ડન ચાલો પછી ઘણી વખત હું આપી દઈએ આમાં પ્રોબ્લેમમાં ગણતરી કરવા માટે ડબ્બાનું દળ આપી દઈએ ઘર્ષણાંક આપી દઈએ બરોબર પછી F બરાબર હું લખી શકો μn પાછું n બરાબર હું લખી શકો mg એટલે એ રીતે પછી તમારે ગણતરી કરવાની થાય ઓકે ચાલો
કોન્ટેક્ટ ફોર્સ. સંપર્ક બળો. ચાલો જો ત્રણ બ્લોક છે. એકબીજા હારે કોન્ટેક્ટમાં છે, સંપર્કમાં છે. કાલે જે દાખલા ગણ્યા હતા ના છે એમાં માઇનોર એવો ફેર આવશે. કાલે જે ગણ્યા હતા એમાં આપણે શું જોયું હતું બોલો? કે ત્રણ બ્લોક જી છે એકબીજા હારે દોરીથી બાંધેલા હતા. કઈ રીતે બાંધેલા હતા? દોરીથી. આમ આજે દોરીથી નથી બાંધેલા પણ એકબીજાના કોન્ટેક્ટમાં છે, સંપર્કમાં છે, એટલે કોન્ટેક્ટ ફોર્સ કીધું. એટલા માટે વાં તણાવ બળ આવે, અહીંયા શું આવે? કોન્ટેક્ટ ફોર્સ. આર વડે દર્શાવાય બચ્ચા પાર્ટી. કોના વડે દર્શાવવામાં આવશે? આર વડે. અમુક બુકમાં એ નહીં લખ્યું છે, અમુકમાં આર એ લખ્યું છે, કન્ફ્યુઝ નથી થવાનું. પણ મેં તમને 1000 વાર કીધું, બને ત્યાં સુધી એનની સંજ્ઞા છે ને લંબબળ માટે રાખો. એનસીઆરટી વાળા ગંડીનાવ છે. એક જ સંજ્ઞા રાખો તો મજા આવે છોકરાઓને, બરોબર? શું લંબબળ માટે એન સંજ્ઞા રાખો, લંબબળ એટલે નોર્મલ, સંપર્ક બળ માટે આર રાખો, એટલે પછી ક્યાંય પ્રોબ્લેમ જ ના થાય, બરોબર? પણ જુદી જુદી રેફરન્સ બુકમાં જુદું જુદું આપ્યું હોય. ચાલો હવે આ ત્રણેય બોલ અહીં એકબીજાના સંપર્કમાં છે. આનું દળ M1, આનું દળ M2, આનું દળ M3. હવે આ સિસ્ટમ ઉપરનું આ દિશામાં F જેટલું બળ લગાડું. કેટલું બળ લગાડું? F જેટલું. F જેટલું બળ લગાડ્યું. ત્રણેય બ્લોક એકબીજાના કોન્ટેક્ટમાં રહીને આગળ ગતિ કરે છે. કેવી રીતે ગતિ કરે છે? આગળ ગતિ. આ બે પેન આમ છે, એકબીજાના કોન્ટેક્ટમાં છે. મેં આમ બળ લગાડ્યું તો જો બે ભેગી ગતિ કરે છે કે બે એકબીજાના કોન્ટેક્ટમાં છે. બે એકબીજાના શું છે? તો કે સંપર્કમાં છે. આવું ઘણીવાર આપણે નાના હોય ત્યારે કર્યું હોય. એક ડબ્બો હોય, એક ડબ્બાની પાછળ બીજો ડબ્બો હોય, બીજા ડબ્બાની પાછળ ત્રીજો ડબ્બો, ત્રણેય તમે ચોંટાડીને મૂકી દો કોન્ટેક્ટમાં. હવે આ ડબ્બાને તમે ધક્કો મારો એટલે ત્રણેય ડબ્બા આગળ જતા હશે. ત્રણેય ડબ્બા આગળ જાય છે પણ કોન્ટેક્ટમાં રહીને. કેવી રીતે રહીને? કોન્ટેક્ટમાં રહીને. આમાં ત્રણેય આગળ જાય કે પાછળ જાય? તણાવને કારણે. આમાં આમ આગળ જશે કે પાછળ જશે? કોન્ટેક્ટને કારણે. હવે કોના જેવી જ વસ્તુ છે, બીજું કાંઈ નથી. જુઓ, પહેલું તો તંત્રનો પ્રવેગ, એક્સેલરેશન ઓફ સિસ્ટમ, તંત્રનો પ્રવેગ કેટલો લેવાનો? ઓમાં જે સૂત્ર હતું એ બરાબર ટોટલ બળ ના છેદમાં ટોટલ માસ, કુલ બળના છેદમાં કુલ દળ. ધેરફોર A is equal to F upon M1 plus M2 plus M3. સમજાણું બચ્ચા પલટી? ચાલો પછી જો હવે જોજો, આ બ્લોક ઉપર આમ બળ લઈ ગયું. હવે અહીંયા બે સપાટી કોન્ટેક્ટમાં છે અને અહીંયા બે સપાટી કોન્ટેક્ટમાં ક્યારે રહી શકે? સામે બે સરખા બળ લગાડે તો. આના દ્વારા દિશામાં લાગતું બળ વધુ હોય તો બે નોખા પડી જાય, આમ વયું જાય, આમ રહી. સમજાય છે? તો અહીંયા બે સંપર્કમાં છે, એનો મતલબ આના દ્વારા આમ બળ લઈ ગયું હશે, આના દ્વારા આમ બળ લઈ ગયું હશે, તો જ બે કોન્ટેક્ટમાં રહીએ કે નહીં? હા કે ના? આ બે હાથ આમ કોન્ટેક્ટમાં છે, બે કોન્ટેક્ટમાં રહે છે. એનું કારણ હું? હામે અરખા બળ આમ લાગતા હોય. આ આમ લગાડે, આ આમ લગાડે, બરોબર? હામે બળ બે કેવા લાગે? સરખા. આ બાજુ આમ બળ લાગે, આના દ્વારા આમ બળ લાગશે. તો જુઓ, બે સામે સરખા બળ લગાડે
નાનો બ્લોક આ દિશામાં બળ લગાડે, મોટો બ્લોક સામે આ દિશામાં બળ લગાડે, R2 રેડી. તો તમારે આ કોન્ટેક્ટ ફોર્સ ગોતવું છે. જો તો શું કરવાનું, પ્રથમ અને બીજા બ્લોક વચ્ચેનું સંપર્ક બળ શું ગોતવું છે તમારે, સંપર્ક બળ. તો શું કરવાનું, ઓમાં મેં તમને કીધું હતું આમાં શું કરવાનું, અહીંયા તમારે સંપર્ક બળ જોઈ છે તો અહીંયા જઈને ઊભા રહી જાઓ. હાલો અહીંયા જઈને ઊભો રહી ગયો, પછી જોવાનું કઈ બાજુ બળ લાગે છે. જુઓ કઈ બાજુ બળ લાગે છે, બાહ્ય બળ આમ લાગ્યું. તો આમાં શું કરવાનું ખબર છે, જે બાજુ બળ લાગતું હોય ને, કાલનું યાદ હોય તો તમને મજા આવે ભણવાની, નકર તમને લોચા થાય. ફરીથી કહી દો, અહીંયાનું જો તમારો તણાવ જોતો હોય, માની લો તમે આને આમ ખેંચો છો, આમ ખેંચો, ચાલો F જેટલા બળથી. હવે અહીંયા જો તમારો તણાવ જોતું હોય T2, તો મેં તમને કાલ કીધું હતું શું કરવાનું, અહીંયા જઈને ઊભા રહી જાઓ. જે દિશામાં બળ લાગતું હોય ને એના કરતા ઓપોઝિટ જોવાનું. તો અહીંયા જઈને ઊભો રહી ગયો, બળ આમ લાગે છે, એના કરતા ઓપોઝિટ જોયું. એક જ બ્લોક છે તો T2 બરાબર શું થાય, આનું દળ ગુણ્યા આનું પ્રવેગ, પૂરું. ઓપોઝિટ જોવાનું. અહીંનું તમારે તણાવ જોતું હોય તો પહેલા જોવાનું બળ કઈ બાજુ લાગે, બળ આમ લાગે છે તો ઓપોઝિટ જોવાનું. આમ આ બાજુ બે બ્લોક છે તો આનું દળ ગુણ્યા આનું પ્રવેગ વત્તા આનું દળ ગુણ્યા આનું પ્રવેગ, પૂરું. કે નથી સમજાતું? આમાં શું કરવાનું, ઓના કરતા ઉલટું. જે દિશામાં બળ લાગતું હોય ને એ દિશાના જ બ્લોક જોવાના. તણાવમાં શું કરશો, તણાવમાં જે દિશામાં બળ લાગે એના કરતા ઓપોઝિટના બ્લોક જોવો, બરાબર. આમાં શું કરવાનું, અહીંયા તમારે સંપર્ક બળ જોઈ છે, અહીંયા જઈને તમે ઊભા રહી ગયા, ટીંગ ટીંગ, હાલો ઊભા રહી ગયા. હવે મેં જોયું આમ બળ લાગે છે, જો આકૃતિમાં મારા મુને આમ બળ લાગે તો આ બાજુ કેટલા બ્લોક છે, બે, M2 અને M3. કેટલા બ્લોક છે, M2 અને M3. તો શું થશે, સંપર્ક બળ R1 બરાબર M2A પ્લસ M3A. શોર્ટ ટ્રીક જ યાદ રાખો, પરીક્ષામાં તમને કોઈ એમ નહીં પૂછા કેમ આવ્યું, જી નીટના દાખલા ગણતા હશો ત્યારે. જો બુકમાં આવું કાંઈ ના હોય, પણ આ બધું છે, જો રેફરન્સ બુકમાં બધુંય છે. આગળના સમજાય છે કે નહીં? ચાલો પછી બીજા અને ત્રીજા બ્લોક વચ્ચેનું સંપર્ક બળ. ચાલો શું થશે, અહીંયા M2 આને આમ ધક્કો મારે, સામે M3 ને આમ ધક્કો મારે, બે સામ સામે સરખા જ હોય તો જ અહીંયા કોન્ટેક્ટ મારી. બસ અહીંયા જઈને ઊભા રહી ગયા, હા રહી ગયા, હાલો અહીંયા જઈને ઊભા રહી ગયા. પછી શું કરવાનું, બાહ્ય બળ કઈ બાજુ લાગે છે જોવાનું. બાહ્ય બળ આમ લઈ ગયું તો આ દિશામાં જેટલા બ્લોક હોય ને બધા લઈ લેવાના. તો અહીંયા ઊભા તમારા બાહ્ય બળની દિશામાં તમે જોયું તો એક જ બ્લોક છે, તો કોન્ટેક્ટ ફોર્સ કેટલો હશે, R2 બરાબર M3A. જવાબ આવી ગયો, સરસ મજાનો જવાબ આવી ગયો. સમજાણું? ચાલો માની લ્યો, દાખલો ગણીએ. ત્રણ બ્લોક છે, 1 કિલોનો, 1.5 કિલોનો અને 2 કિલોનો. M1 બરાબર 1, M2 બરાબર 1.5, ઘણા બધા 1.5 લોકો હોય, 1.5. M3 બરાબર 2. મને રકમમાં શું કીધું ખબર છે, જો તમારે તંત્રમાં 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ જોતો હોય, જો તમારે આપેલા તંત્રમાં 4 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ જોતો હોય તો પેલું કેટલું બળ લગાડવું પડે? તો સિમ્પલ,
આખી સિસ્ટમનો પ્રવેગ આપી દીધો અને બળ ગોઈતું બસ આના ઉપરથી. જો આખી સિસ્ટમ માની લો બળ આપ્યું હોત તો પ્રવેગ મળી જાય. એમાં હું યાર હવે લબાડ જેવો પ્રશ્ન ના હોય. જો બળ આપ્યું હોત, ત્રણેયનું દળ આપ્યું હોત, બળ આપ્યું હોત તો પ્રવેગ મળે. પણ આમાં તમને ઉલટું કીધું છે, પ્રવેગ આપ્યો ને બળ ગોતવાનું કીધું. ચાલો શું થશે આમાં કિંમત મૂકી દો તો હું આવે માટે F બરાબર A એટલે 4 બરાબર. અહીંયા M1 પ્લસ M2 M1 M2 હગીના 1 પ્લસ 1.5 પ્લસ 2 થાય ને. 1 પ્લસ 1.5 પ્લસ 2 એટલે આ થાય 2.5 ને 2 2.5 ને 2 4.5 એટલે 9/2 એટલે 4 ગુણ્યા 9/2 2 દુ 4 2 ગુણ્યા 9 એટલે 18 ન્યૂટન બરાબર. હવે તમને એમ કે 1 કિલો 1.5 કિલો અને 2 કિલોના બ્લોક ઉપર 18 ન્યૂટન બર આકૃતિમાં દર્શાવ્યા મુજબ લગાવવામાં આવે છે તો તંત્રનો પ્રવેગ કેટલો? બસ આમાં કિંમત મૂકો, 4 જવાબ આવી જાય એટલે 18 ન્યૂટન. ચાલો પછી બીજું કીધું R1 કેટલું અને R2 કેટલું? સંપર્ક બળ કીધા, સાવ સહેલું. ચાલો R1 માટે શું કરવાનું ફરીથી કહું છું. અહીંયા ઊભા રહી જાઓ. આ દિશામાં કેટલું બળ લાગ્યું? 18 ન્યૂટન. અહીંયા ઊભા રહીને જી દિશામાં બળ તણાવ કરતા ઉલટું. તણાવમાં શું કરવાનું? હજી એક વખત કહી દઉં, જ્યાં તણાવ જો છે ત્યાં જઈને ઊભા રહી જાઓ. જી દિશામાં બળ લાગે છે એના કરતા વિરુદ્ધ દિશાના બ્લોક બાદ કરવાના. સંપર્કમાં જ્યાં સંપર્ક બળ જોઈએ છે ત્યાં જઈને ઊભા રહી જાઓ. જે દિશામાં બળ લાગે છે એ દિશાના બ્લોક બધા લઈ લેવાના. ડન. ચાલો તો અહીંયા સંપર્ક જોઈ છે, આ દિશામાં બળ લાગ્યો તો સંપર્ક બળ M2A M3A બસ મૂકી દો કિંમત. R1 બરાબર M2 એટલે 1.5 એટલે 3/2 ગુણ્યા A એટલે 4 છે ને, 4 આપેલું છે. M3 એટલે 2 ગુણ્યા 2. ચાલો આ 2 3 દુ 6 2 દુ 4 એટલે 10 ન્યૂટન. 4 તેરી 12 ભાગ્યા 2 એટલે 6 વત્તા 2 ગુણ્યા 2 10 ન્યૂટન. ચાલો R2 કેટલું આવશે? R2 બરાબર M3 એટલે 2 A એટલે 4 એટલે કેટલું આવશે? 8 ન્યૂટન. આ કંઈક ભૂલ છે કે નહીં? M3 નું દળ 2 છે અને પ્રવેગ 4 લેવાનો છે. સોરી, પ્રવેગ કેટલો લેવાનો છે? 4. 4 દુ 8 અને 6 એટલે 14 ન્યૂટન. એટલે અહીંયા સંપર્ક બળ 14 ન્યૂટન હશે, અહીંયા સંપર્ક બળ 8 ન્યૂટન હશે. ચાલો પછી બીજું શું કીધું મને? દરેક બ્લોક ઉપર લાગતું બળ, દરેક બ્લોક પર લાગતું બળ. ચાલો સિમ્પલ છે. પ્રથમ બ્લોક પર લાગતું બળ, ખાલી પહેલો બ્લોક દોરો. જો ખાલી હું પહેલો બ્લોક દોરું ને આ દિશામાં બાહ્ય બળ લાગ્યું, આમ સામેથી આ દિશામાં સંપર્ક બળ આવ્યો અને R1 ભાઈ કોને R2 લખીએ એવા અહીંયા F અહીંયા R1 આમ રેડી. તો પહેલા બ્લોક ઉપર કેટલું બળ લાગે? F1 બરાબર F માઇનસ R1. ચાલો હવે આપેલી ગણતરી પ્રમાણે આપણને F આપ્યો છે 18, R1 મેં ગોઈ તો 14 એટલે 4 ન્યૂટન બળ આવે. એટલે ટોટલ 18 ન્યૂટન બળમાંથી પહેલો બ્લોક છે ને, પહેલો બ્લોક એ કેટલું બળ ખાશે? 4 ન્યૂટનનું બળ ખાશે. કેટલા ન્યૂટનનું બળ ખાશે? 4. ચાલો બીજા માટે આ બીજો બ્લોક જોવો ને, આમ R2 જેટલું બળ લાગે છે. ખાલી બીજા બ્લોકમાં જ જોવો, એની અંદર જોવો. બીજા અહીંયા પહેલા બ્લોકની અંદર જ જોવો, આમ F1 હતું, આમ R1 હતું. બીજા બ્લોકની અંદર આઈને અહીં જોઈએ રાખો, આમ શું લાગ્યું? R2. આમ શું લાગ્યું? R1. રેડી. તો બીજા બ્લોક પર લાગતું બળ, બીજા બ્લોકનો FPD દોરો. આમ કેટલું બળ છે? R2. આમ કેટલું બળ છે? R1. તો F2 બરાબર R1 માઇનસ R2.
R1 કેટલું છે 14, R2 કેટલું છે 8, 6 ન્યૂટન પૂરું. પછી ત્રીજા બ્લોક પર લાગતું બળ થર્ડ, અહીંયા અંદર જ ખાલી જોવો આ દિશામાં બળ લાગે છે, કેટલું બળ લાગે છે R2, બસ બીજું તો કાંઈ છે નહીં. તો ત્રીજો બ્લોક દોરો ખાલી, આ પહેલો હતો, આ બીજો હતો, આ ત્રીજો હતો, આમ બળ લાગ્યું છે ખાલી R2. તો F3 બરાબર R2 અને R2 ની વેલ્યુ અહીંનો કેટલી 8 ન્યૂટન. આ રીતે કરવાનું, સિમ્પલ. ડન છોકરાઓ, ચાલો. આ વસ્તુ તમને સમજાવી છે, એ વચ્ચે કહેવાની રહી ગઈ હતી, કહી દો પાછું. આ આધાર હોય, આધાર આરે દોરી બાંધેલી, એના આરે એક આ M3 દળનો પદાર્થ, જ્યાં એક દોરી, અહીંયા M2 દળનો પદાર્થ, હજી એક આ દોરી, અહીંયા M1 દળનો પદાર્થ. હવે જો અહીંયા જે કંઈક ટેન્શન હશે, કેટલું હશે T1, T1, T1. નીચે જેટલું ખેંચાય ઉપર એટલું જ ખેંચાય, તો જ અહીંયાથી દોરી ના તૂટે. અહીંયા જે ટેન્શન હશે T2, અહીંયા જે ટેન્શન હશે કેટલું T3. તો સિમ્પલ. અને આ બધી દોરી દળ રહિત છે. કેવી છે દોરી? બધી દળ રહિત. તો પહેલા અને બીજા બ્લોક વચ્ચેનું તણાવ આમ શિરોલંબ છે. કેવી રીતે છે બચ્ચા બાલટી? આમ શિરોલંબ છે. તો T1 બરાબર, હાલો બોલો, આવડવું જોઈએ. પહેલા અને બીજા બ્લોક વચ્ચેનું તણાવ કોઈ પણ બિંદુએ તમે જુઓ, શિરોલંબમાં શું કરવાનું? શિરોલંબમાં તમારી નીચે જોવાનું કેટલું દળ છે, બસ બીજું કાંઈ નહીં. તો મારી નીચે મેં જોયું એક જ દળ છે, કોણ? M1, બસ એના વજન જેટલું. તો T1 બરાબર શું થાય? M1G. બરાબર. પછી બીજા અને ત્રીજા બ્લોકના વચ્ચે તણાવ, દોરી દળ રહિત છે એટલે કાંઈ ચિંતા નથી. તો ચાલો એ શું થાય? T2 બરાબર. અહીંયા ઊભા નીચે જોવાનું, તો નીચે બે દળ છે M1 અને M2. તો આનું વજન વત્તા આનું વજન એટલે M1G વત્તા M2G, અથવા તો આમાં લખાય M1 પ્લસ M2 એને ગુણ્યા G. કારણ કે આનું વજન અધો દિશામાં આવે, આનું વજન એ અધો દિશામાં હોય, આનું વજન એ અધો દિશામાં હોય. ચાલો પછી T3 કે તમને T3, આ દોરીમાં ઉદ્ભવતું તણાવ, ગમે ત્યાં તમારે ઊભા રહી જાઓ, દોરી તો દળ રહિત છે, બધા બિંદુએ સરખું હોય, બસ અહીંથી તમારે નીચે જોવાનું. તો નીચે જોયું ત્રણ પદાર્થ છે, તો ત્રણેયના વજન જેટલું હોય M1G પ્લસ M2G પ્લસ M3G. એટલે શું આવે? G કોમન, M1 પ્લસ M2 પ્લસ M3 એને ગુણ્યા G. આ રીતે તો તણાવ આ રીતે ગોતાય. આડા પૈડા હોય તો કેવી રીતે તણાવ ગોતવાનું? કાલના લેક્ચરમાં હતું. આમ ઊભા હોય તો આ રીતે તણાવ ગોતવાનું. ડન બચ્ચા બાલટી? સમજાણું? ચાલો પછી તંત્ર ઉપર તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરતું હોય, એ વડે હું માની લ્યો આ ત્રણ બ્લોકનું જે સિસ્ટમ હતી આખી,
આ M3, આ M2, આ M1, આ આખી સિસ્ટમ છે ને બચ્ચા પાર્ટી, ઉપરની બાજુ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. આમ તમે ઉપર F જેટલું બળ લગાડ્યું. તમે શું કરો, એક દોરી તમારા હાથમાં છે, એની નીચે એક પદાર્થ ટીંગાડો, એ પદાર્થની નીચે દોરી, એની નીચે જે એક પદાર્થ ટીંગાડો, એ પદાર્થની નીચે જે એક દોરી, એની નીચે એક તમે પદાર્થ ટીંગાડો, 3 ટીંગાડ્યા. પછી તમે એના ઉપર લઈ જતા હોય, ડિંગ 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 ડિંગ. એનાથી સમજાતું? સમજાઈ જવું છું. ઉપર લઈ જાવ છો એ જેટલા પ્રવેગથી. ચાલો પહેલા તો હવે આ કિસ્સામાં તમારે તણાવ જોઈએ છે T1, T2, T3. ચાલો આનું વજન કઈ બાજુ હોય બોલો? અધો દિશામાં. આનું વજન અધો દિશામાં, આનું વજન એ અધો દિશામાં. હવે આખી સિસ્ટમ ઉપર જાતી હોય એ જેટલા પ્રવેગથી, તો બધાના આભાસી બળ બોલો. આભાસી બળ ક્યાં આવે? આનું આભાસી બળ નીચે આવે M1 એ, આનું આભાસી બળ નીચે આવે M2 એ, આનું આભાસી બળ નીચે આવે M3 એ. હવે તમને એમ કે અહીંયા તણાવ કેટલું? તો ઉપરની બાજુ T અને નીચેની બાજુ આ બે, એ બે સરખા હોય ને તો જ અહીંયા દોરી જોડાયેલી રહે. ઓ બચ્ચા, જો આ બે નું વધી જાય ને તો અહીંથી દોરી કટક થઈ જાય, પણ નથી થતું. ઇઝીલી તમે અત્યારે આમ ઉપર લઈ જાઓ છો. તો અહીંયા ઊભા ઊભા નીચે જોવાનું, બે બળ લાગ્યા. કેટલા બળ લાગ્યા? બે. એક વજન અને એક આભાસી, કારણ કે આનું આભાસી નીચે હોય. તો હવે આ કેસમાં T1 કેટલું આવે? M1G પ્લસ M1A, એટલે M1 કોમન, એટલે M1G પ્લસ A. કે ના સમજાણું? જો એમને સ્થિર હોય ને તો ખાલી M1G, જો આખું આમ ઉપર ગતિ કરતું હોય ને તો આ. ચાલો હવે આવડી જાય. T2, અહીંયા ઊભા નીચે જોવાનું કેટલા બળ લાગે. T2 અને નીચેના બધા બળ સરખા હોય તો જ અહીંયા દોરી જોડાયેલી રહે. એટલે નીચે કોણ કોણ છે? M1G છે, M2G છે, M1A છે અને M2A છે, બધા નીચે છે. તો T2 બરાબર M1G પ્લસ M2G પ્લસ M1A પ્લસ M2A. રેડી? આમાંથી G કોમન, એટલે M1 પ્લસ M2. આમાંથી A કોમન, એટલે M1 પ્લસ M2. પાછા બેમાંથી M1 પ્લસ M2 કોમન, એટલે વધે હું G પ્લસ A, એટલે M1 પ્લસ M2 ઇન્ટુ G પ્લસ A. આટલું ટેન્શન આવે. સમજાય છે ને એલા કે નહીં? ચાલો પછી T3. હવે તો આવડે. અહીંયા ઊભા ઉપરની બાજુ T3. હવે દોરી આપણા હાથમાં ક્યારે રહીએ? નીચેના બધા બળ સરખા હોય તો જ બેલેન્સ કન્ડિશનમાં કહેવાય. તો T3 બરાબર નીચેના બધા લઈ લો, બધા આવી જાય. તો T3 બરાબર M1G, M2G, M3G, M1A, M2A, M3A. M1G, M2G, M3G, M1A, M2A, M3A. પહેલા ત્રણ પદમાંથી G કોમન, 1 પ્લસ 2 પ્લસ 3. છેલ્લા ત્રણ પદમાંથી A કોમન, 1 પ્લસ 2 પ્લસ 3. બે પદમાં 1 પ્લસ 2 પ્લસ 3 છે એટલે કોમન 1 પ્લસ 2 પ્લસ 3. તો વધે હું G પ્લસ A. M1 પ્લસ M2 પ્લસ M3 ગુણ્યા કૌંસમાં G પ્લસ A. સમજાણું છોકરાઓ? હવે આના કરતા ઉલટું. જો સિસ્ટમ એ જેટલા પ્રવેગથી અધો દિશામાં ગતિ કરતી હોય, તંત્ર એ જેટલા પ્રવેગથી અધો દિશામાં ગતિ કરે તો શું થાય? આવડવું જોઈએ. M1, M2,
સોરી IM3, IM2, IM1. આ કંઈક દોરી બાંધેલી તમે પકડેલી છે. હવે એને છે ને તમે આમ નીચે લઈ જાઓ છો અને આમ રેડી. એટલે આખી સિસ્ટમ એ જેટલા પ્રવેગથી નીચે જાય છે. બધાનું વજન ક્યાં હોય? નીચે જ હોય. પણ આખી સિસ્ટમ એ જેટલા પ્રવેગથી નીચે જાય એટલે બધાનું આભાસી બળ ઉપર હોય. તો આનું આભાસી બળ ઉપર, આનું ઉપર, કારણ કે નીચે જાય છે, આનું ઉપર. સમજાય છે? હવે અહીંયા તમને તણાવ કહીએ તો પરિણામી તણાવ કેટલું હોય? નીચેનું બળ અને ઉપરનું બળ બે બાદ કરવાનું, કારણ કે આ બિંદુ નીચેની બાજુ M1G, ઉપરની બાજુ M1A. તો સિમ્પલ. ઓમાં તમે શું થતું હતું? G પ્લસ A થતું હતું. આમાં બધામાં શું થશે? G માઇનસ A. બસ બીજું કાંઈ નહીં. વજનમાંથી આભાસી બાદ કરવાના. ઓકે. તો T1 બરાબર M1 G માઇનસ A, T2 બરાબર M1 પ્લસ M2 G માઇનસ A, T3 બરાબર M1 પ્લસ M2 પ્લસ M3 G માઇનસ A. ડન બાળકો? સમજાણું કે નહીં? ચાલો આજના લેક્ચરમાં એટલું રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, ચલો બાય બાય, ટેક કેર, સે યુ, ધ્યાન રાખજો.